હવે આપણે ગાંધીજીની સ્વતંત્રતા ચળવળ 1923થી 1929 વિશે સમજ મેળવી. ગાંધીજી સ્વતંત્રતા ચળવળ પાર્ટ 3. સ્વરાજ્ય પક્ષ 1923. ડિસેમ્બર 1922ના અધિવેશનમાં અધ્યક્ષ પદે ચિત્તરંજન દાસ હતા. આ અધિવેશનમાં કોંગ્રેસનું પરિવર્તનવાદી અને અપરિવર્તનવાદી પક્ષમાં વિભાજન થયું હતું. પરિવર્તનવાદીઓના મતે નવેમ્બર 1923માં યોજનાર પ્રત્યક્ષ ચૂંટણીમાં ભાગ લેવો જરૂરી છે, જ્યારે અપરિવર્તનવાદીઓના મતે ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો ચાલુ રાખવા જોઈએ. બંને પક્ષે મતભેદ થતાં જાન્યુઆરી 1923ના ચિત્તરંજન દાસ સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી હતી, જેના સચિવ મોતીલાલ નહેરુ હતા. માર્ચ 1925ના સ્વરાજ્ય પક્ષના નેતા વિઠ્ઠલભાઈ પટેલને કેન્દ્રીય ધારાસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જે સૌપ્રથમ ભારતીય અધ્યક્ષ હતા. જૂન 1925માં ચિત્તરંજન દાસનું મૃત્યુ થતાં સ્વરાજ્ય પક્ષ નબળો પડવા લાગ્યો. સુભાષચંદ્ર બોઝ પણ સ્વરાજ્ય પક્ષનો સભ્ય હતા. પરિવર્તનવાદી ચિત્તરંજન દાસ, મોતીલાલ નહેરુ, અજમલ ખાન, વિઠ્ઠલભાઈ પટેલ, મદન મોહન માલવિયા, M.R. જયકર અને હકીમ અજમલ ખાન આ પરિવર્તનવાદી નેતા હતા. હવે અપરિવર્તનવાદી નેતા સરદાર પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, સી રાજગોપાલાચારી, M.A. અંસારી વગેરે હતા. નવેમ્બર 1923માં થયેલી ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષને કેન્દ્રીય ધારાસભામાં 101માંથી 42 મત પ્રાપ્ત થયા. ઈસવીસન 1926માં ચૂંટણીના સ્વરાજ્ય પક્ષને 1923 જેવી સફળતા પ્રાપ્ત ન થઈ. ગાંધીદાસ પેક્ટ 1924. ફેબ્રુઆરી 1924માં ગાંધીજી જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે સ્વરાજ્યો અને કોંગ્રેસના અન્ય સભ્ય વચ્ચે એકતા સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. પરિણામે ગાંધીજી CR દાસ અને નહેરુ વચ્ચે એક સમજૂતી સ્થપાઈ, જેને ગાંધીદાસ પેક્ટ તરીકે ઓળખાયો, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. અસહકાર હવે રાષ્ટ્રીય કાર્યક્રમ નહીં કરે. સ્વરાજ્ય પાર્ટી કોંગ્રેસના એક ભાગ સ્વરૂપે વિધાનસભાઓની અંદર કાર્ય કરશે. સંપૂર્ણ દેશમાં ચરખાઓ અને હસ્તકળાઓનો પ્રસારનું કાર્ય કરવામાં આવશે. ત્યારબાદ હિન્દ રિપબ્લિક એસોસિએશન 1924. મુખ્ય વ્યક્તિ સચિન્દ્રનાથ સન્યાલ, યોગેશ ચેટર્જી. અન્ય ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ વગેરે હતા. મુખ્ય ઉદ્દેશ્ય સશસ્ત્ર ક્રાંતિ સાથે સ્વશાસન. સરફરોઝ કી તમન્ના આજ હમારે દિલ મેં હૈ, રામપ્રસાદ બિસ્મિલ દ્વારા કહેવામાં આવ્યું હતું. ઇન્કલાબ જિંદાબાદ, મૌલાના હસરત મોહાની દ્વારા. ત્યારબાદ કાકોરી ઘટના 1925. હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન HRAના સભ્યો દ્વારા બ્રિટિશ સરકારના ખજાનાઓને લૂંટવાનું એક કાવતરું ઘડવામાં આવ્યું હતું. HRAના 10 સભ્યો દ્વારા સહરાનપુરથી લખનઉ જતી એક ટ્રેન કાકોરી સ્ટેશને એટલે કે લખનઉ નજીક લૂંટવાની યોજના 9 ઓગસ્ટ 1925ના રોજ પાર પાડવામાં આવી હતી. આ લૂંટમાં મુખ્ય વ્યક્તિઓ ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન, રાજેન્દ્ર લાહોરી, ઠાકુર રોશનસિંહનો સમાવેશ થાય છે. આ કેસમાં ચુકાદામાં 19 ડિસેમ્બર 1927ના રોજ રામપ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લહેરી, રોશનસિંહ, ઠાકુર રોશનસિંહ અને અશફાક ઉલ્લા ખાનને ફાંસી આપવામાં આવી હતી તથા અન્યને કાળા પાણીની સજા આપવામાં આવી હતી. ક્રાંતિકારી વકીલ ગોવિંદ વલ્લભ પંત, સરકારી વકીલ જગત નારાયણ મુલ્લા. ત્યારબાદ સાયમન કમિશન 1927. ઈસવીસન 1927માં સર જ્હોન સાયમનના અધ્યક્ષ હેઠળ 7 સભ્યોની કમિશન રચવામાં આવી હતી. 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન મુંબઈમાં આવે છે. કોંગ્રેસ, મુસ્લિમ લીગ, હિન્દ મહાસભા સાયમન કમિશનનો વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. લાહોરમાં સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન દરમિયાન શેરે પંજાબ લાલા લજપતરાયનું અવસાન થયું હતું. લખનૌમાં વિરોધ પ્રદર્શન દરમિયાન જવાહરલાલ નહેરુ અને ગોવિંદ વલ્લભ પંત પર લાઠીચાર્જ દરમિયાન ગોવિંદ વલ્લભ પંત કાયમી માટે અપંગ બન્યા હતા. સાયમન કમિશન જૂન 1930માં રિપોર્ટ રજૂ કર્યો હતો અને મોટાભાગની ભલામણો સ્વીકાર કરવામાં આવ્યો હતો. હવે આપણે ગાંધીજીના આગળના સત્યાગ્રહ પાર્ટ 4માં જોઈશું. થેન્ક યુ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ.